નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એફસીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 35,560 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો આ ભરતી માટે એપ્લાય શરૂ કરી દેજો. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એફસીઆઈ એટલે કે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે એફસીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ ભરતી 2026. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં મેનેજર, આસિસ્ટન્ટ ગ્રેડ 2, જુનિયર એન્જિનિયર, સ્ટેનો ગ્રેડ 2, ટાઈપિસ્ટ, એજી 3, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ફૂડ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, હેલ્પર, પીઓન અને વોચમેન એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 35,560 જગ્યાઓ ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 28,000થી લઈને 71,100 રૂપિયા સુધી. વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ જેમાં સીબીટી લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ. હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એફસીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને ત્યાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની છે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને ફોર્મ કન્ફર્મ કરી દેવાનું રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અપડેટ કરી દેવામાં આવશે અથવા તો વિડીયો દ્વારા તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.